છે લે અરે હું કરો અલે આ ક્ષેત્રમાં જતો તો આવી તારે એક વાત કેવી છે તો તારા વાળી હું પાછી વાત આવી નવી આ ગામના માણસોને સમજાવો કે થોડું એટલે આ હું સમજાવ બધાને યાર મને વઢો કહી દે હું જાણ ને આપણું તાર ગામ વચ્ચે યાર મારે અલે આ આવી વઢો ના કહી તો તાર હું પહેરેલો કઈ એવું ના કહેવાનું હોય યાર તાર હું કઈ વઢો ના કહી તું કઈ અરે ગામ વચ્ચે હેડે જતો તો બૂમો પાડીને કહે કે વઢા યાર એ નહીં હવે હું સરપંચ છું તો હું ગામ વચ્ચે હેડે જતો તો બધા મને કહી કઈ સરપંચ તો હવે મારે કોને ફરિયાદ જઈને કરવાની એ તો તમે સરપંચ કહે ચાલે તમારી ઇજ્જત વધે મારે તો જાહેર છે ઇજ્જત એટલે ચેટલી હતી ને ચેટલી જઈ તમારી એટલે એ બધી જવા દે વાત બરોબર ઈવન સમજાવો તો સમજાવજો ના સમજાવો તો કોઈ નહીં બોલો કોક તમે કોક સ્કીમ લાવ્યા કે વહેરો લઈ આલો બધા અરે આ બહેરો નહીં લઈ આવતા તને આવું કીધું કોને અરે ગામમાં વાત મળી એટલા આવ્યો હું તને ગામમાં બધું વાતો મળે હું ઓઠાની પોઠાની એ તો ગામમાં ફરતો હોય મળે બધી ખબર હોય યાર તો તને આખો તો નવરો એવી નહીં સ્કીમ આ તો સ્કીમ ના માટેની ખબર બહેરા સહાય માટે સરકાર લોન આલે એવું છે ઓવા એટલે આ મને તો આવું ખબર હું તો પેલા સરપંચ બહેરો લઈ આલે એટલે હું તો ના ના આવી ગફલતમાં રહેવું નહીં તો તાર લાયક કશે ને ચોક તો ઊંચું પાછું હો ભૂલતા ને પાછા હા કેવું હતો નહીં વધારે ભાગે એવું કરજો હા તો કશું હતો ને એમ પાછું ખોટું લાગવાનું નહીં કારણ બધા હું વધારે હતો જ કઈ ખોટું નહીં લગાવવાનું એટલે વાત સાચી પણ એટલામાં કઈ ગામ વચ્ચે કઈ અમારી ઇજ્જતનું તો ગામ વચ્ચે ને બહાર આવે તો કઈ હું ક્યારે કોને કીધું કે તે મને બરાબર ઢૂબો કાકો યાર કે કરી જાણે નાખું તાણા એ તો અમે વથરી લખવાનું સલાહ એનું મનમાં ના લેવાનું હોય તો હું ભેગો થાય કહી દઉં હો હા રેડો સારું હો લ્યો કર્યું મુહૂર્ત વઢાય ફરિયાદનું ત્યારે આખો દાડો બધાની ફરિયાદ ઓપરવી પડશે સરપંચ છે તો ઓપરવી પડશે શું કરતા લેવડો તા જવા દો છે તમે અલે કૂતરો પડે કોણ તમે આમ તોરો હો હરફર કરતા લે પૂછો પેલા ના તો ભૂંડ પડ્યો ભૂંડ નહીં પડ્યો ચાલ ભૂંડો પડ્યો પણ આગળ વપો તમે આ વાળાને પૂછો અરે હું તે વાલભાઈ આ પેલી ઉભે અરે આ ઉભે તો તમે શું કર્યું પાછું અમારે છે ટ્રેક્ટર ડોઈન મારવા આવે પણ તમને નહીં ખબર ટ્રેક્ટર આ આપણે આગા ઉપાડીએ આગા નહીં ખેતરમાં અમારે છે ટ્રેક્ટર ડોઈન આવે અલે આ ખેતરમાં ખેતર છે તમારે તે ટ્રેક્ટર ના દોડાવે ને તમારે પણ લેવું છે ટ્રેક્ટર દોડાવતો છે શેરવાની પ્લાવ માથો પ્લાવ તો સીધું ના હે ને આ તો અમારે તે ગોળ ફેરવતો હતો અલે એ તો હું પેલું રાઉસ કરતો છે ટ્રેક્ટર આ સરપંચને સમજાવો બધી તમે સમજાવો એટલે સરપંચ રાઉસ નહીં અમન રાઉસ કરી નાખો તો પટાઈ નાખો હું તો ભોય પડી ગયો તો પણ મારે કેમ તમારે ફાર્મ લેવું છે શું તે તો ઉભે તમારે હેરાન કરે હા એટલે એમાં કેવું ખબર છે એમાં છે તમે પ્લાવ મારવા આવ્યો તો ખબર છે ને તો એ તો ખબર હતા તમારે ખેતરમાં પ્લાવ મારજો તો પછી હું ટ્રેક્ટર પર ઉતર્યો તો હા તો એમાં ખેતરમાં મેં ખેતરમાં પ્લાવ મારવાની ના પાડી એટલે એને રીગાડી તો પણ તમે પહેલા લઈ જાઓ પછી ના પાડો તો એને ડીઝલ ભરે તો પછી કે કંટાળા ના મોણો યાર હા સરપંચ એટલું પ્લાવ મેલો ચોકમ મેળાવો એ તો તમારે ખેતર એવું હોય તો એવું કરે તમે બિચારો સરપંચ એને પ્લાવ માર્યું મેં જોયું એના કરતા પેલી કડાઈ લઈને ખોદી હોય તો એ સારું હતું પછી ખેતર કડક હોય તો પ્લાવ ના આવે યાર અહીંયા આવા ચોમામ તો કડક ના હોય સરપંચ તમે હું બોલતે શીખો તો તે તો પ્લાવ મારતા નહીં આવડતું હોય ને હા તે એમાં નતું આવડતું એને તે વાને કીધું તું મારે તમે જતો રહે તે ઓને માર્યો એવું સહી અને પેલો કે આપણે પેલી પતંગ ની રીગાડી હતી આના ઉપર તે ગાટ તમે તો કોઈ ઘડી કરી છે અલે સરપંચ હવે તમે હું ના વાળું થઈ જાઓ પેલી કહેવત નહીં હેડા જતા હાફને સંછેડીએ તો હાફ કેળવા આવે હવે હાથ નહીં તો વધુ ચાકડું હોય પણ વધુ ચાકડું તો ના કેળવે લ્યા એ વેટાય છે ખાલી આ વેટા જ ચમ કરતા એને તો હરી કરવાના આવે આપણે વાલે સમજાવવાની યાર સરપંચ આ તો મુહન ગમ ખાઈ ગયો ન કહી રહ્યો ને એનો અમે એકી થાપું બધું લોહી ફોય પડ્યું બધું એનું એ તેમાં દોડતા ને દોડતા આવ્યા તો ખબર પડી તમે વેટાળો તેમ જ એ તો અમારે ટ્રેક્ટર દોડાવ્યું એટલે ન તો એને તો મહિના ખોટ હા તો જો જળ થાય ફોટું પાડો તો અને હજુ કહું સરપંચ મોય સમજાવો તો સમજાઈ દેજો એને હું એટલે હું સમજાવું લ્યા એ આ વાલાને બટન હોમું ના પડે નકર ના ટોટી હાજા નહીં રહે પણ ટ્રેક્ટર એનું બરાબર એના ખેતરમાં શેરું ના શેરું એની મરજી ખેતર તો તમારું ના ગમે તો નહેરી ગયો પણ તમારે કોઈ એને કર્યું છે ત્યાં તમારું વહન પડે છે એમને તો કોઈ મોડા વહન પડે નહીં ગરમી કરવાની આવતી નહીં ને અને ગરમી કરો એટલે પછી હોય આ વાલો ભટો ખમાડવા નહીં તમને ખબર છે તમને ખમાડવા નહીં હું તો એક થાપ પાપડી ખવડાવી દઉં એવું ખબર છે તેમાં બધા પાપડી ખાતા ફરે
એટલે તો દુકાનમાં જે કામની વધારે ચાલુ થઈ ગઈ આ વાત બધા સાચી બધા છે. પાપડી ખાવાના આ દુકાનમાં ધંધો વધારે ના વધારે આ રીતે કશો હતો નહીં પણ ભેગો તો આમ કહી દે પૂછી લે પેલા હું બખાડો તો હા તમારે. સમજાઈ દેજો હા સમજાવી દેજો કામ હારું હારું તાન તમે જો હાથી ઘેર. આ વાલાનો પતાન તો તમે ઓળખો છો અહીં અરે હું શેતામાં જાઉં તો શેતામાં ભેગો થાય ને તો હું પૂછું. આ તો અમે જોડીને કહેવાય અને કાકા એના પગ હોય ભાજેલા આયા છે આ તમને ખબર કશો હતો નહીં. જો તમે તાર. આ તો હું ખબર ને કદાચ અમે એને પાછી નાખશે હા. તો તમે પણ આપણને કહેવાઓ અમે તમને પહેલા ફોન કરેલી હોય ને તો અમારે પછી જોવું ના પડે હા, એ એમ. તો ખબર હોય કોણ કોના ભાગે તો હવે ખરા ખબર પડશે. એ હાર હેડો. એ તો આવે એટલે જોઈ લેવું મારે તો હું મને ભેગો થાય હું કહું હો. હા તો તમે હાથમાં ઘેર જો પાછા આવી અમે તો જવાના જ છીએ. મારા ઓળખ્યા આ એકદમ કોઈને હદ નહીં. આ હોવાને કોઈક હળી જ કરી હોય એ સિવાય કુબેર કોઈને મારા નહીં. આ હોવાના જ વખત છે. લે મને ક્ષેત્રમાં જવા દે. એકલા એકલા હું બકો પેલી બકરી ગોળે ભૂકા ગાડા બેને એમાં ઠોકારે ને કહો ને. નોમ લે એ તો હી કોઈ નોમ લેવાની જરૂર નહીં હોય તો તમને ખબર પડી જાય ગોમમાં આવશે એટલે પણ કનર કનર મારે એમ તો મને કહો. એ નોમ લે નહીં તો ખબર પડી જાય તો ખાલી આમ થોડા દાદા જાય એટલે ખબર પડશે વાહમો વાહ. તને મારે હી વાહમાં મારે હે. વાહમો જ મારે પડી ને બહાર તો આપણને કોઈ ઠોકાર ચાલ ઓને મારા બેટે વાહમાં તો કોઈ માર ખાય એવું નહીં. કને માર્યા છે મને કને મારે એ તો કહો. હું કોઈ નહીં કહું યાર. કોઈ કહેવાની જરૂર નહીં એ તો મારે એમનો ખબર પડી જાય હું કહેતો હતો હા આપણે પેલું ચાલુ નહીં કરવું આઠેમાં આવી દે. આઠેમ તો વાર હતું તો હા એક આઠેમાં તારે હાલથી થોડું થોડું ચાલુ કરીએ ને. ચાલુ કરો થાય આ વખત તો પૈસા એટલા ને કે ગણવાનો ટાઈમ નહીં વાપરવાનો ટાઈમ નહીં ખબર તો છે ઓ તારી કી વાપરવાનો ટાઈમ નહીં. મિલ દે કુંડિયાળા બધા ખાઈ જાય તાર ખાવા એટલા કરો બસતો નહીં. આ તો વિચારું ચોકન બેસ્યું આપણે એમ. આજે ત્યારે બેઠક નક્કી કરો મને સમાચાર મોકલાય હું આવી જઈ કરો સારું હેડો. શું કીધું સારું અને પેલા મારે તે હોવા રાખજો ને કે બેડા તોડી નાખશી. ચિંતા મારે કરવાની જરૂર નહીં ચિંતા તો એરા કરશી ઘરમાં બેઠા બેઠા ડોસી પાન શેક કલાવતા થી શેકો સારું જો હેડો તા. અને કદાચ આવશે ને પંકજમાં તો બેદાર પર ખબર પડી જાય સારું સારું હેડો બર. તમારું નામ ખબર હે ને ઓહો વાહ શું આ? એ તો જે હોય આ લુખવાડ તને ખબર ને પોત હાથે ભેગા થઈ ને સાયલેસર ગરમ એ સાયલેસર બે ડોમ આલશે ને તો દોઢો હેડે. લે પેલી અડધી ટિકિટ મને કી આવવા દે બેન. હમણાં વાયરા ભરવાના હતા બહુ. તમે વાયરો ભરો ને એટલે ના, તમે કેવા લાગો તમે ના પગે ટકતો નહીં. આમ જો કૂતરા પડે ને ધોટ નો ટકા ટ્રેક્ટર લાયા 4,20,000 નું તે ટ્રેક્ટર લાયા ક્ષેત્ર ફેરવા લાયા કોઈ માણસો ચેડે ફેરવા નહીં લાયા. તો માણસો દોઢે કે માણસો પર ફરે ના, ના. ના સીધા રહી તો મરી જાય તો મરી જાય તો બધા મજા મેં મરી જાય બધામાં એમ પણ ના ચાલે. ટ્રેક્ટર ક્ષેત્ર ફેરવાનું કોઈના ઉપર નહીં ફેરવાનું કોઈ. તમને ખબર છે ઉપર ફેવરી ના ના કેમ ફેરવી તું પૂછી લેજો બેન ચમ ઉપર ફેવરી હતી એ ભેગા થઈને ગયા મને. એ તો કહેતા કે અમારે ટ્રેક્ટર કરી દીધું નહીં. આ ટ્રેક્ટર કર્યું તો રહી જના બેને દાટી દેવા તા અંદર ના ના તમારું બગાડતી હોય ને. તો હું બગાડી તમને નહીં ખબર ગોમમાં રહો ને? ગોમમાં એટલે કોઈ માખા ગોમની વન ના રાખવાની હોય. એક તો સરપંચ નું નામ લઈને ફરવું હોય પદ લઈને બાકી ગોમની વરકું રાખે તા એ તો તમે કોઈ ગોમમાં કોઈ આગુ પાછું થયું તો બરાબર. તમે ક્ષેત્રમાં લડવાના આવો મારું જોવાનું. તાન બે જણા ભેગા થઈને મને મારે તો એક દાડો હા એક દાડા પર તમને યાદ કાઢી. એ તો પછી જ્યાં ઘાટ મળતા નહીં કાઢવાની હોય એ બધું ના કરવાનું હોય. જારા સમય આવતા ને એવું ના હોય. સમય હતા વાર લેવાનું વેર આવું કરી નોમ નહીં લે મારું એ તો સમય સમય ચોઘડ્યો વાત કરે. જે દર માવેદાર એ દર મારવા તક અને અમુક એને હમા પડે ને તો લોહેડા પડ્યા છીએ રે પણ પાછા મખડા રહેવાનું. ગોમમાં ટ્રેક્ટર લાયા તો કોઈ નવાઈનું નહીં લાયા ટ્રેક્ટર તમે. તમે નવાઈ ની લાયા 4,20,000 લાયા છીએ નવાઈ નું જ છે તે નવાઈ લાયા તમારે ઘેર રાખો. કોઈના ઉપર ફેરવા તો આવે. એ તો ફરે દોઢું બોલ તમારું પર ફરે હાડ ફેરવી તો હતા ચાલ વળી ખબર પડે. મને કશું કહેવાય જ નહીં. એ કહેવાની ઈવન કહેવાનું પછી સીધા જાજો ના કે ભાજાના પડાય છો કે મુકાઈ હાલ જજો તમે બે જણા ભેગા કરું ને તમને. ભેગા કરતા જ નહીં એટલે હું જોઉં કોનો વખત નકર લોહેડા પડાય છે રે સારું જોઈએ એટલે કુલ લોહાર થાય હો. ઓહો દોડો તારે સરપંચ ની મર્યાદા હાથો એટલું વાર રાખજો ટ્રેક્ટર વેક્ટર લાવે એમ ગોમમાં હરખાયો પાછા. હરખા જ છીએ મોટા નથી અમે થયા. હરખાવાનો હરખા દોઢા માટે દોઢા વાત કરો તે હો સારું હો. દોડો સારું લો બોલાવ એટલે આવી જજો પાછા. નવરા તો આવશું ટ્રેક્ટર જે ના આવીએ તે નવે કાઢજો પાછા. અમે ટ્રેક્ટર લાવે મત તો નહીં કરવાનું સારું કહો જો કરું. જો પડો ખબર તમે જેવા ધંધા કરો એ. તાન હો? જો.
હાય સમજાવ ને ઈવન અમર નહીં. અલા ભટાઈ, ઓ ભટાઈ, એ હું હલે આઈ રહ્યો. એટલે હું કરો? આ ભેંસનો રોટલી ખવડાવો, આવો આ સાઈડ. એ આયો હેડો. એ આવો લે. એ આવો બોલો. અલ્યા ઘેર જેટલી બૂમો મારી તમને તો યાર. પણ હું કોમ હતું ઘેર? અરે હું કહેતો ખબર હે? હા. પેલું ચાલુ નહીં કરવું? અલે હું પણ ચાલુ કરવું હે. અરે પેલું લે યાર, તમે તો હાવ ભટાઈ યાર. અલે પેલું પણ એનું નામ તો હશે. હું ગરબા રમવાના. અરે હું તો કહેલો છે તારમાં બુદ્ધિ જ નહીં યાર. તાર નોરતો ની તો હજુ કવાર. અલ્યા નોરતો નહીં લ્યા, પત્તે રંબા. ઓહ તારી જુગારિયાને જ આવું હું જ. અલ્યા જુગાર્યો નહીં, એક પાર્ટી મસ્ત હાથમાં આવી ને લોટ પૈસા હી. ઓ એટલે મરઘો પટી જાય. ઓહો ઓવા આમ પૈસા તો હોય ને. ઢગલો રૂપિયા હી. ઓહો અને પછી આપણે ભિખારી કરીને જાય એવું ના કરતો. ના એવું નહીં યાર. અને મોન યાર, મોન હાલ તારથી મોટો હું યાર. હા એ તો મોન તો ભાઈબંધી ચાલે યાર. ના ચાલે આવું યાર. ના હાઈટમાં તો ચાલતું. હરખા કી યાર. ના મેળાવો, મોન હાલીને બોલવાનું. ભૂપા ભાઈ બસ. હા તો બરાબર. તો એ પાર્ટી પછી જાય એવી હા. હા તો તમે આવો તો યાર હો. એટલે હું આવું પણ મારો ખાસ ભાઈબંધ આવે ને તો જ હું આવું ને ના આવું યાર. અરે તા ભાઈબંધને કી આવું ને બે હાલત. હા વાલે ને યાર કેતા અમે બે જીગર જાનીએ. હા તે હાલે જી વાલે કી આવું. અમાર બે ના ચાલે એક બીજા વિના. હવે બા હવે મોન હાલવા રાખજે, હું જઉં હો. એ હા મોન વગરનું નહીં બોલવાનું આપણે હો. પાછું મોન વગરનું આપણે બોલવું નહીં ગમતું પાછું. હા એ તો અમને ખબર છે. મોન તમને કેટલું હાલે ને કેટલું લો હતા મોન એ તો અમને ખબર હે. ભટાઈ વધારે બોલે ને મારે મોડું થાય હું જઉં અને તું આવજે પાછો. હા એ તો અમને ખબર છે. ડોસી કેટલું મોન હાલે, ઘરમાં પોતો મારો ખાટલા વાળો. અને તું તારી વાત કરતી નહીં ડોસી. અને આઈ ગયા હોય મોનનું પૂંછડું લઈને હેડ મને ભેંસ જોડે જવા દે. વાલા એ વાલા અલે હાય હું કોમો પોડાડતા રહ્યો. નામથી બોલાવો યાર, તમારથી મોટો એમ તો. હા હા મોટા એ તો મોટા એટલા ખોટા જ છે બધે બધા. હા લે આબુ નહીં. ચોકે બેન આપણે હેડો માર ઘેર. તમે કોઈ જમાવા રાખ્યો? જમાવા નહીં રાખ્યો લે. હલો આવા ભટો આવા. આવા બટો ભટો આવા. બટો તો આપણે તૈયાર હોય. આ ભેગો જ છે હાલ ભટો. લ્યો આપણે જઈએ તાન. લેજો તા. લ્યો આયો જીગર જાન આયો. હું પચાસ ટકા પૈસા ના આવ્યો છું. પૈસા તો ગઈક લાયા હું. કેટલા રૂપિયા તો કોને? આમ 5000 લાયો હું. હા તો મજા આવશે આ રમવાની. હો રાત તો બધા નરાઈ ગયું. રમવાનું છે આપણે બે. હા હેડો જા. લ્યો. અલા કેટલા રે પેલી તમારી પાર્ટી કરતા હતા, હજુ કોઈ આય જ નહીં. હજી પાલજી લે. અલ્યા એ કહેતા હતા કે મરઘો હાથમાં એ પાર્ટી હે. હે ઓવા અહીંયા બોલાવો ને જલ્દી બોલાવો. આવા યાર હું હમણાં હાલત આવશે પાર્ટી અમારે. હા જે એટલે કે આપણે આપણે ચાલુ કરો. ના મજા આવા આપણો. તઈ જા. બચા હું કહું હા પાલટી આવશે પેલા બોપલામાં આ દે પેલા આપણે પાલટીને હરાવવા માટે પૈસા રાખવા પછી. એ વાત સાચી. પાર્ટી આવે એટલે ચાલુ કરીએ. હા હા હેડો. ઘરે ગઈને तुमको આવે ને પેલો પાર્ટી અમાર પેલી મસ્ત યાર મોણાઈ તમે જોશો ને ખુશ થઈ જાય હો ના માં. ના વાંધો નહીં. પેલા તો એનું પત્તો બતાવો. તમે તો ચીચર હો યાર. માં જોવું પડે બધું. જોવો તે તાર જે જોવો જોવો. મોય જોકર હશે તાર જેવો જોજે મોય. જોકર તો તું ઈ ગોપા. આય રેવો જોકર મોટો બધો. કોઈ ચેક કરતો નહીં કરે ને ચેક આવો પણ. એકા નહીં યાર આ તો હું કરે ખબર હે? ઓકે અમે નખ માઈને જોઈ લે ગાડી પર તો આપણે લેવાનું તો આપણે તો હરાઈ દી કાંઈ યાર. અલા ચેલા રે તમારી પાર્ટી બોલાવો. આ આઈ પાર્ટી જોવો અમાર. આપણે હેડે ઘેર. ચમ લે ઓમ ચમ કરો લે. પણ તમે એ 1400 લાઈન ભેગી કરી પછી ઘેર જ જાય ને. પણ ચો 1400 યાર બે હે હું અને તમે ક્યાં દાચી 1400 યાર. એ કહેવા ના ખાય જોઈ લેવાનું એના ઉપરથી. અલે હેડો ને યાર. ના હું ઘેર જાઉં. અલે બેહો રમા હેડો રમા. આવજના જળબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે. આવા લોક જાણે ને મારે પટોયન થી માથા ભારે.
આ એકલી યુબેટ પડે લાખ ઉપર ભારે ખેતર વચ્ચે દોડાયું ટ્રેક્ટર આવ બેટે શેતાને જો ચૌદસિયા તમે દોઢા થાતા નહીં બેઠા બેઠા લોકેશન કાઢી લઈએ ભાઈ ઓય, તમે અંતાક્ષરી રમવા લે હા અંતાક્ષરી રમવા યાર આરે બીજું કોઈ નહીં હું હેડ્યો ઘેર આપણને રમવાની મજા આવે નહીં પણ આ બધું લગનમાં લોયા થાય લે હમણાં બે જણા અરે લોયાળા ચમ લોયાળા થઈ રહ્યા હાલ તો કીધું બે જણ ફોન આવી એ આને બેને ફોડે તો ખબર નહીં પડતી અલ્યા તારી આ બે વાળી ચાલે માર ખિયા બા દેખાતો નહીં માર કાઢે એવી હેડજો તો હેડજો તમે ના ના મજા આવે રમવાની ફોટોમાં કોઈ ડખો થાય ફોટો કાઢો વાહ, એ ના ચાલે મારો વાંચે ખબર તો વાલો જેવો હતા ખબર તો હા અરે આ બે જણા લોહા તૂટી છે દોડ્યામાં પેલા કહેતો ને એ તો સમય સમજો કે બધું જોઈ લેવું પડે અને તો હાવા જમો હાવ એક ટકરાયા ઉંદરડાનો કોમ નહીં આ હાવર બે ઊભી પૂંછડે દોડ્યા હી અને કે હાવર ઉંદરા પડે દોડ્યા છો પપ્પા સમજાવો ને સમજાવો તમે ના ખાલી. તમે લોયા થયેલા લોયાળા હા તો તા આઈ જાવ પોણી માપી લઈએ કુનામ પોણી સ ચાલો આઠડા એ તો પૈસાનો પાવ ભાઈને બચાવવાનો હો પૈસા પાવ ના ચાલે હોય પૈસા એટલાય ખબર હે ગોપાજી લાઈ અરે યાર તમે લડશા નહીં યાર હું તમારા હમણાં જોઈ જઈ મને કંટાળો આવે યાર હવે પોણી માપવાનું કીધું તારા હા તે માપી લઉં આજે બેસતી રમવા તા એટલા પૈસા હોય તાર આ તો ચો અમારે ત્યાં પાણી માપી લેવાનો આ તો મોટો દરિયો બાજી દરિયો તમારે ઘેર પૈસા લેવા જવાનું નહીં નહીં જવાનું નહીં નહીં. જવાનું. અને જેવાને કીધા મિલ દેવાનું પૂછીને લેવાનું નહીં કોઈ બારથી હા એમ તો નહીં પાછા પડીએ હા તો આઈ જોડો જમાઓ બેહો વાંચો મેરે બાજી. વાંચો બધાનો પેલો ટ્રેક્ટર ચલાય ભીખ માંગે બધા કે પૈસા લાવ બેટા શેટા શેનું જેવું નહીં કરતા હતો ટ્રેક્ટર મફત નહીં આવતું 4 લાખ ને 20,000 નું આલ્યો પૈસા માપી લઈ આવો આપી લીએ તે પાડો હેડો આ પાળો મેલો તો આમ અલ્યા બંધ હકી ફોન બારી કરો એનો. અલ્યા હું કરું યાર તમે માથાકૂટ કરશો ને તઈને જણા યાર નકર મારું શર્ટ છે ને તો ઘર માસી તૈણાને કૂટી નાખશે પૈસા લઈને તો આયા છો ને આ હોની જાવ અલ્યા હા કાકી યાર આપણા બેની અલ્યા ફોરાઈ ચકરી હોય તો ભારે ચકરી ભારે નાખી છી ભારે આઈ એ બધું નવું આવ્યું દૂરી જેવું આવ્યું એ તું તીરી હી બન થાકે હવે ચરકટની ચરકટની તીરી ઉડે તો અમે લાલ પાકડી લાલની દૂરી લે તો આ બહાર કરો રમવાનું લડવાનું તમારે લ્યા હા લે દો અમારે દમ તો આવી ગઈ ઓઢા આ વાલો ભટો પાછા નો પડી કેટલા દોર આશિયા ચકરી 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 ચીતુએ દોમ હોય ચકરી બકરી ના હોય મેલો દોમ 50 ની અમારે બેની હોન આસી ને આ ચકરી હોય યાર તમે યાર રમવા જ નહીં જાય યાર ગો ના આવે ડાયરેક્ટ દોમ ચકરી રાખો 50 50 ની હો હો કરજો 50 ના મજા આવે હા, તે હો, હો. 50 ના આવે આઈ રે બહુ આઈ ગયા મારા દોસો હા, પચાસ ના, પચાસ એ આ 50 લ્યો તમારે ચકરી આવું બન આવી તમારું હેડો ભાઈ જી બિલન મોનું હે ને 500 ની પડી અંદર લે હોનું અમારે બિલ આ ભટ આ વાલો તો પાછો પણ ઓને લે તમે હું જોઈ લઉં હો પહેલી ચકરી પોણી નીકળી ગયું બહુ પૈસા નથી મને ના હારું પોણી નીકળી ગયું એ ના ચાલી આ બધા ના ચાલી તું પૈસા નથી મને ના કર ભંફોડો થાય ઉભા રાખજે અભિમાનની વાત નહીં કરતા પહેલી ચકરી તો બંધ બંધ કરવું પડે યાર લેલો બીજું હોનું લે અમારે હોનું પચાસ હા મન જોઈને આ દે હા જોઈ લો તમતાર ત્રણસો થયાનો અને લે હોનું બીજું 400 હોનું 500 ની પૂરી ભલા ખોલાઈ દેવું આ ખોલાઈ દે તું ને પછી લોચા થા આ ખોલાઈ દે તું આ લે હોય ખોલો તાન બોલો તાન યા એકો લે તો કોને કરી લે હા. તમે હું બફ મારો યાર આપણે ગલ્લે જ ચડો મુ પેલો પંજો કાઢું હો. પંજો લે હાટ લાઈન નીકળી બધા લાઈન નીકળી લે લેલો કાઢો ને પંજો હોય યાર તમે ડાઉન મહિને મોટા હાથની ચીપી કાઢું લે બે અમે બેની હો કોની ગમ હું હો હા લે તે બીજા હો હા મેલો દો માટે તમારી બોલાને બાર ભેગું થાય કીધું તું ના આવ્યો નહીં આપણે હોન આપણે 200 થયા
આપણે બસોનું મારા વર્ષે વતો રાવણું કર્યું લે આઠમનું મને કઈ કે મને મારવા આવ્યો તો પેલું બેટ અને ત્રણ ને ચાર દાડા તો મારે જુગારે બી લેવાય મને જવા દે 500 નું લ્યા બધા પાછોના પર તો હું બેઠો હું લે ના પાડો કદી પાછો તું ના ખાલી ના લે બીજો 500 નું લે ના પડી શેતર વેચી મારશી અરે પાછા પત્તા છે ઉનકે રસે ટ્રેક્ટર વેચી મારશે તો મોડા લમડા કર્યા આવો સરપંચ આવો આયા સરપંચે કીધું તું રમવાનું કાલે રમવા આવ્યો પાડો આપણી પાડો અરે તમને ખબર નહીં પડતી તે મારા ઘરમાં રમવા આવ્યા લે એટલે મને ભારી તમ નાટક કરવા માંડ્યો અરે હું નહીં રમતો હું તો બેહી રહ્યો ખાલી અરે આયા હું કે પહેલો આઈને બાયણામાં જોઉં જ છું એવું ના બતા કે હું હાલ જ એન્ટ્રી કરી હોય એ નહીં કોણ બોલાવા આવ્યું ઘેર કોણ હું તો આવ્યો તો યાર આ ચી રેલી બહુ વંતોણી છે ન જાને કે સામને मैं आया तुम्हारे पास वाले આ हम तेम क्या था का मारा बेट मारवा आई थी ઉભે તમને મારવા જાય તી એટલે નાના તમે લડો શેકરમાં લડો ઘેર મને કહેવા હો હું પેલા કહું ઠપકો આલું એટલે પાછા તમે ઘડીવાર બધા ભેગા થઈ રમાવા એટલે ગોમાં તમે મને તરકો કરવા લે હા સરપંચ આ એવી વાત નથી આ તો પાણી માપવાની વાત હતી અલ્યા ભાઈ પાણી નહીં માપવું તારા પાણી માપવું હોય ને તો મારા અંગાદર કા જુગાર અમે પાણી ના મપાય આયરા માલુમ બધું પાણી માપવાનું આવે ને તો 5 વીઘા વેચી મારી તો વેચી મારી એ મને ખબર છે પેલી ડોહાની હતી એટલી વેચી છે 70 વીઘા હતી મેં 5 વીઘા રાશી આવી એમાં તો પાછા ના પડી એ ગયા સરપંચ બે મિનિટ ઉભા કે દો પટ્ટો તો ખાલી અરે પિરામિડની ભેળી. 2 મિનિટ ઉભા ના ચાલો લે કો કોઈ વાત લઈ જો રંડી બાદ છે ને આગળ લે આ તો એ હવે તમારે એવું જ નહીં હેડો રંડી બાજુ કિસ્મતમાં કોપરો હોય ને તો સમજી લો કશું ના હાથમાં આવે પણ પાછા તો ના પડીએ એ તો ભૂલી જ તમને જવાનું ખબર હોય તમે ના પાછા પડો હોય સરપંચ કીધા અલ્ટા વાલાનું પોતાનું પાણી માપવું હોય ને. હાલે તમે બાને કજે માં ઘરમાં હેડો, હેડો, યાર પાણી માપવું મારા અંગાત હેડો, તમારે પાણી માપવા છે ના મપાય ખબર પડે હું જોવો હોય કાન ચમ એટલે છે આ તે હેડો મારા અંગાત આ પૈસાથી પાણી મપાય પૈસાનો પાવર બટન એટલે આ પૈસા છોકરાને બિચારા વાપરવા આવે ને તો ચોકલેટો કઈ ફ્રી સોડિયમ વાપરવા આવે તો કેવડો લાઈ ખાઈ આઠમની ઉપવાસ હોય સરપંચ કાલ આપણા તરફથી કેવડો મંગાવેલો છે આ તો બેનું પોણી ઉતારતો હું નાના પણ મારે નહીં રમું ત્યાં કે પોણી મારે મને પોણી ચડાવી મને ખબર નહીં તમારે બહુ પાણી ચડાવવામાં લાગે બટા અમારા બાપુ વાત અમે ક્યાં હોય હા તો હેડો તો પાણી માપવું જ મારા અંગાત હેડો હા તે હેડાય મને તો ચમ હેડો, પાછા છીએ હેડો. એ તો નોહર તૂટી જાય ધોળ્યામાં આ બુધારે પેલા શરમ આવે લે તો ઘરમાં બેન જુગાર મારી લે અલે અરે હાથે હાથે આયા તા મન કી ગોચો આયા સોરો નહીં એ! સરપંચ મુર્શિદ માં ઘરમાં આવો આમ તક કેમ તક હા બોલાવા ઘેર કોણ બોલાવા આવ્યું આ લીને બેલ હા ઘેર કોણ બોલાવા આવ્યું હું તો આયો તો યાર તમે માર ઘેર દો ના આવો યાર સરપંચ હારે આયા તા મને બોલાવા જોઈએ યાર કાલે તને ઘેર કોણ બોલાવા આવ્યું એ તો આ હાવજ છે ને હાવજ ના બોલીએ બધું હાવજ છે અરે ભલા આવાજ પોતરમ પુરાણા ના આવાજ ચમ આજ કૂદી રહ્યો લે આટલો હા બસ છે તો ધોળાવા ને તારે નોહર તૂટી જી આ તમે આમાં તાર મર્યા આમાં વેલા વેલા ધોતા આવે જેમ કે પેલા છે ભૂંડ પડ્યો હોય એ તો હાવજ ગમ ખાઈ ગયા નકર આ તેમાં પગમાં પદમ લાગે એ પગો પર ઉભા રહી શકતા નહીં હાવર તાન અને આ માપમાં લોયાળા થયા છે લોયાળા ભાઈ કોઈના લોયારા કરવા નહીં લેવડા છોડા મને ના કહેજો તમારા પાણી માપવું હોય ને તો આ તો અંધાર પીવો પણ કાલ સવારે બધા આવી જજો આપણા ચોકમાં બરાબર એકણ આપણે તમારું પાણી માપી લો કોણ કેટલું પાણી પીવાય હા એ તો આઈ જા હું તે હા, હા, તૈયાર થઈને આવજો નકર ધોળા નોહર તૂટી જાય અમારે વેલા અત્યાર હજીના ઉપર હા હું જોઉં એ થોડો અત્યારે હેડો ઘેર નકર ભાજેલા પડ્યા છે ભાઈ આ મારું 500 પાટણ હા